જામનગરના કાલાવડમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રશિક્ષણ વર્ગ સમાપન સમારોહ યોજાયો. મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત. જામનગર જિલ્લાના કાલાવડમાં દિવ્ય જ્યોત વિદ્યાલય સંકુલમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ શૌર્ય પ્રશિક્ષણ વર્ગ 2025નું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળની આરાધનાની યાત્રા છેલ્લા 41 વર્ષથી અવિરત ચાલી રહી છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્યને લઈ લાખો કાર્યકર્તા સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાજ પરિવર્તન થકી માતૃભૂમિની સેવા કરી રહ્યા છે. કાર્યકર્તાના પ્રશિક્ષણ હેતુ દર વર્ષે યોજાતો બજરંગ દળ પ્રાંત શૌર્ય પ્રશિક્ષણ વર્ગ આ વર્ષે કાલાવડમાં સંપન્ન થયો છે. કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્યની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ સંત તથા અતિથિ વિશેષ ઉપસ્થિત મહેમાનોને ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ બજરંગ દળના ભાઈઓએ પ્રાત્યક્ષિક કાર્યક્રમ કર્યા. કાર્યક્રમમાં ધાણીદાર ધામના મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય સંત શ્રી સુખદેવદાસ બાપુ તથા નવાગામ શિવાશ્રમ ધામના પરમ પૂજ્ય હંસદેવ ગિરિબાપુના સંતોના આશીર્વાદ આપ્યા છે. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ધર્મેન્દ્રભાઈ ભાવાણીનું પ્રવચન આપ્યું. ત્યારબાદ પ્રાર્થના કરી કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.